हेलो एंड वेलकम बैक टू जेनेक्स आईएएस। लास्ट लेक्चर में लाइट जती रही, लेक्चर वच्चे बंद करવું પડ્યું આપણને, એટલે પાર્ટ 2 હવે આપણે સ્ટાર્ટ કરીએ। જેમ બને એમ વહેલા કવર કરવાનો ટ્રાય કરીશ, કેમ કે 2 થી 4 માં પાછું તમારું લેક્ચર છે। લાસ્ટ લેક્ચર અંદર આપણે બહુ ડિટેલમાં જોયું સ્થાયી બંદોબસ્ત વિશે, પરમાનન્ટ સેટલમેન્ટ, જમીનદારી વ્યવસ્થા। પછી આપણે આ જોયું કે ઇંગ્લેન્ડમાં જે વિગ ફિલોસોફી ચાલી રહી હતી, જેને લેન્ડેડ એરિસ્ટોક્રેસી ફિલોસોફી બી કહેવાય છે, કોર્નવાલિસ એનાથી પ્રભાવિત હતા। મને એક સેકન્ડ આપજો બેટા। हाँ साहब आई गया नीचे। हाँ हाँ एक सेकंड, एक જ મિનિટ બેટા। ઓટીપી 5831। ડન ડન, થેન્ક યુ। ઓકે, તો માફ કરજો। લેન્ડેડ એરિસ્ટોક્રેસીની જે ફિલોસોફી હતી એ આપણે બંગાળમાં અપ્લાય કરી, પરંતુ બંગાળમાં ખબર પડી કે અંગ્રેજ ભારતના જમીનદારો એ ઇંગ્લેન્ડના જમીનદારો નથી। અહીંયા એ લોકોએ જમીનમાં કઈ ઇન્વેસ્ટમેન્ટ ના કરી, ખાલી કર વસૂલ કરતા રહ્યા। ધીરે ધીરે જમીનની ફળદ્રુપતા ઘટતી ગઈ, ઇંગ્લેન્ડની આવક રોકાઈ ગઈ, એટલે એમને કંઈક નવા વિચારની જરૂર હતી। કેમ કે 1790માં તો નો ડાઉટ ખાલી બંગાળ ઉપર શાસન હતું। 1773માં જ્યારે આ સિસ્ટમ જમીનદારી વ્યવસ્થા આપણે લઈ આવ્યા છીએ, 1773માં ખાલી બંગાળ પર છે, પરંતુ 1790 આવતા આવતા સમય બદલાઈ ગયો છે અને હવે અંગ્રેજોનું શાસન મૈસૂર ઉપર પણ થઈ ગયું છે। 1751 થી 1792માં જે યુદ્ધ થયું, જેને આપણે તૃતીય એંગ્લો મૈસૂર યુદ્ધ કહીએ છીએ, ત્યારબાદ અડધું મૈસૂર અંગ્રેજો પાસે આવી ગયું હતું અને અંગ્રેજોએ ત્યાં એક ગવર્નરની સ્થાપના કરી। નામ આપણે બધાને ખબર છે, કોણ? મુનરો, થોમસ મુનરો। આ ત્યાંનો ગવર્નર બની ગયો। મુનરોના વિચારો કોર્નવાલિસ કરતા વિપરીત હતા। આ ઇંગ્લેન્ડના પ્રખ્યાત ઉપયોગિતાવાદના સિદ્ધાંતથી પ્રભાવિત હતો। આ બધા પ્રશ્નો હવેના પ્રિલિમ્સમાં જોવા મળી રહ્યા છે। ટફેસ્ટ ક્વેશ્ચન છે ફિલોસોફી। ઉપયોગિતાવાદનો સિદ્ધાંત જે જેમ્સ સ્ટુઅર્ટ મિલ દ્વારા આપવામાં આવ્યું હતું, જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારી હતા પોતે, અને ઉપયોગિતાવાદના સિદ્ધાંતના એક પ્રચારક છે ડેવિડ રિકાર્ડો। ડેવિડ રિકાર્ડો, અને આ વ્યક્તિએ એક સિદ્ધાંત આપ્યો જેને રેન્ટ થિયરી કહેવામાં આવે છે, ભાડાનો સિદ્ધાંત, ડેવિડ રિકાર્ડિયન થિયરી। અને ડેવિડ રિકાર્ડિયન થિયરી ઉપર આધારિત દક્ષિણ ભારતમાં મહેસૂલી વ્યવસ્થામાં પરિવર્તન કરી દેવામાં આવ્યું। આ થિયરી પ્રમાણે નાના નાના ઘણા જમીનના માલિકો નહીં રહેવા જોઈએ, જે આપણે જમીનદારી વ્યવસ્થામાં જોઈ, જમીનદારો ઘણા બધા માલિકો હતા। એમને કીધું પૂરા દેશમાં ખાલી એક માલિક રહેવો જોઈએ જમીનનો, અને બાકી બધા ભાડવત, અને એ માલિક બનશે ઇન્ડિયામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની। અને એમને કીધું કે બાકી બધા જ ખેડૂતો થિયરી અને પ્રેક્ટિકલ માનતો હોય। થિયરી પ્રમાણે જમીનની માલિકી દક્ષિણ ભારતમાં એ લોકોએ સીધું ખેડૂતને આપી દીધું। દક્ષિણ ભારતમાં ખેડૂતને રૈયત કહેવામાં આવે છે। રૈયત એટલે આજે એ થિયરીને આપણે રયતવાળી સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ, રયતવાળી વ્યવસ્થા, કેમ કે દક્ષિણ ભારતમાં ખેડૂતોને જ રયત કહેવામાં આવે છે। એમાં ક્લિયર? તો આમાં અંગ્રેજોએ શું કીધું કે હવે જમીનના માલિક કોઈ જમીનદાર કે કોઈ મધ્યસ્થ નહીં હશે, કેમ કે મધ્યસ્થથી થનાર નુકસાનો અંગ્રેજોએ બંગાળમાં જોઈ લીધા છે। ઈસ્ટ ઇન્ડિયા કંપનીને લાભ નથી પહોંચતો, બધા લાભ જમીનદારો લઈ ગયા હતા। અને બીજું શું, સનસેટ ક્લોઝ તમે પોતે જોયું કે 20 વર્ષમાં 40% જમીનદારી નીલામ થઈ હતી। એ સિમ્પલ મતલબ છે કે જમીનદારી વ્યવસ્થાથી બી આવક કન્ટિન્યુ તો ના જ થઈ, જમીનદારો ડિફોલ્ટ કરી રહ્યા હતા। તો એટલે જ અંગ્રેજોએ દક્ષિણ ભારતમાં જે થિયરી અપનાવી એમાં એમને કીધું કે હવે જમીનના માલિક સીધા ખેડૂતો છે। ઠીક, તો અહીંયા જમીનની માલિકો કોને આપવામાં આવી? ખેડૂતોને। શું કહેવાતું એમને? રૈયત। એટલે જ આ વ્યવસ્થાને રૈયતવાળી વ્યવસ્થા આપણે કહી દીધી। આ રૈયતવાળી વ્યવસ્થા છે। રયતવાળી ઇંગ્લિશમાં કહીએ, રયતવાળી ગુજરાતીમાં કહીએ છીએ। એમ આઈ ક્લિયર? ઓકે, હવે સમજવામાં શું છે। ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કીધું કે દરેક ખેડૂત પાસેથી સીધું કંપની ટેક્સ લેશે, આમાં કોઈ જમીનદાર વચ્ચે નહીં આવે। કંપની કઈ રીતે ટેક્સ લેશે? રેવન્યુ અધિકારીઓ એટલે મહેસૂલી અધિકારીઓની નિમણૂક કરી। એટલે દક્ષિણ ભારતમાં ઘણા બધા મહેસૂલી અધિકારીઓ આવી ગયા।
જેને આજે તમે ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટરના નામે ઓળખો છો. મહેસૂલી અધિકારીઓ ખેડૂત પાસેથી પૈસા લઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની જમા કરાવશે. આમનું કોઈ કટ નહીં હોય, કોઈ ભાગીદારી નહીં હોય. અમને પગાર આધારિત કામ રાખવામાં આવે છે. હવે અહીંયા એક લેન્ડમાર્ક સ્ટેપ લેવામાં આવ્યું છે, ધ્યાનથી સમજો. ભારતમાં પ્રથમવાર કર વસૂલી પહેલા જમીનની મેપિંગ કરવામાં આવી, લેન્ડ મેપિંગ. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, આના પહેલા કોઈએ જમીન મેપિંગ નથી કરી. એક અલાઉદ્દીન ખિલજી નામનો રાજા જન્મ્યો હતો, એના સિવાય. અંગ્રેજોએ પાછું સાયન્ટિફિક મેથડ અપનાયા છે, ટ્રિગ્નોમેટ્રી. તમે બાળપણમાં ભણો ટ્રિગ્નોમેટ્રી, તમને બહુ હેરાન કરે. સાઇન થીટા કોસ થીટા ટેન થીટા, 10મું માંડ પાસ થયા. સાઇન કોસ ટેન, સાઇન થીટા કોસ થીટા ટેન થીટા આધારિત એટલે કે ટ્રિગ્નોમેટ્રી આધારિત જમીનની મેપિંગ કરવામાં આવી. હવે સૌથી વિવાદિત વાત બી આ જ છે મારા હિસાબે, કેમ કે લોકો કહે છે કે અંગ્રેજો જો કેટલી સાયન્ટિફિક મેથડ લઈ આવ્યા છે, જમીન મેપ કરીને પછી કહેશે. બધું થિયરી હતી. અંગ્રેજો શું કરતા, પહાડ ઉપર ઉભા થતા, પહાડની નીચે જમીન જોઈ લે, આશરે આમાં આટલું ઉત્પાદન થશે, આ રીતે મેપિંગ થઈ છે. ગ્રાઉન્ડ લેવલ મેપિંગ અને થિયરી વાળા મેપિંગમાં અંતર હોય. અંગ્રેજોએ કોઈ વાસ્તવિક મેપિંગ કરાઈ જ નથી, જોઈ જોઈને ખાલી આશરે લગાડી લેતા. એટલે આ પૂરી વ્યવસ્થા કેવી હતી, એક્સપેક્ટેડ, પોટેન્શિયલ આધારિત કે આ જમીનથી આટલું ઉત્પાદન થઈ જવું જોઈએ. ના અંગ્રેજોએ વરસાદને ધ્યાનમાં રાખ્યું, ના જમીનની ક્વોલિટીને ધ્યાનમાં રાખ્યું. સિમ્પલી કહે છે કે આ જમીનથી આટલું ઉત્પાદન થવું જોઈએ, કર ભરો. અને પછી એ પ્રમાણે 60% સુધી એમને ટેક્સ લગાડી દીધા, જે ડાયરેક્ટ ખેડૂતો પાસેથી વસૂલ કરવામાં આવશે. 60 તો પહેલા લેક્ચરમાં હતી. ઓકે, ક્યાં બેઠી હતી? અચ્છા, ઓકે, પ્લેસ ચેન્જ થયું. અહીંયા કેમ ભરાઈ ગયું, ખાલી હતું પૂરું. હું શોખ કે મારા લેક્ચર વચ્ચે તો કોઈ એન્ટર કરી ગયો. ઓહો, આ તો જીવન બદલાઈ જશે મારું. હા, 60% સુધી કર વસૂલી કરવામાં આવતી ખેડૂતોથી ડાયરેક્ટ. અહીંયા ખેડૂતોને એવો વિશ્વાસ દેવડાવવામાં આવ્યો કે તમારી જમીન નહીં હડપીએ. પ્રેક્ટિકલ અલગ વસ્તુ છે. પ્રેક્ટિકલ અહીંયા બી સનસેટ ક્લોઝ છે કે જો ખેડૂત સમયથી એક દિવસે પાછળ થયો ટેક્સ આપવામાં, એને જમીન બીજાને વેચી દેવામાં આવશે. એટલે દક્ષિણ ભારતમાં બી સાહુકારોનો ડેવલપમેન્ટ થવા લાગ્યું, કેમ કે ખેડૂતો લોન લેવા સાહુકારો પાસે જતા રહેતા અને સાહુકારોનું ફૂલ શોષણ કરતા હતા. હવે તમે મને કહો, ઉત્તર ભારતની તકલીફ ખેડૂતોની વધારે ખરાબ છે કે દક્ષિણ ભારતમાં? બંને. ઉત્તર ભારતમાં જમીનદાર શોષણ કરી રહ્યું છે, અબસેન્ટલી લેન્ડલોક કરી રહ્યું છે. દક્ષિણ ભારતમાં સીધું ઈસ્ટ ઇન્ડિયા કંપની કરી રહી છે અને એના અધિકારીઓ. અને રેમ્પન્ટ કરપ્શન શરૂ થયા, અતિશય કરપ્શન અધિકારીઓનું, કેમ કે અહીંયા બધી પાવર અધિકારીઓના હાથમાં આવી ગઈ હતી. અને બીજું શું હતું સાહેબ, ખેડૂતો સંપૂર્ણ રૂપે ગુલામ થઈ ગયા સાહુકારોના, કેમ કે ઉત્તર ભારતમાં એમને બચાવવા માટે જમીનદાર તો હતો, દક્ષિણ ભારતમાં જમીનદાર છે જ નહીં. ઉત્તર ભારતમાં થોડાક જમીનદારો સારા બી હતા, જે ખેડૂતોના મિત્ર હતા. દક્ષિણમાં તેને સપોર્ટ કરવાનો કોઈ નથી. અને એટલે શું થાય છે, એક 3 પક્ષીય સમાજ બની જાય છે. અંગ્રેજોનો સમાજ જે સૌથી ઉચ્ચ છે, એક સાહુકારોનો સમાજ જે બધા લોન આપી રહ્યા છે, પૈસા આપી રહ્યા છે, મોજ કરી રહ્યા છે, ને એના નીચે આવી ગયા બિચારા ગરીબ ખેડૂતો. એટલે જે દક્ષિણ ભારતમાં ગુસ્સો સાહુકારો પ્રત્યે છે, એવો ગુસ્સો તમને ઉત્તર ભારતમાં ઓછો જોવા મળશે. દક્ષિણ ભારતમાં જે ક્રોધ હતો, કેમ કે ઉત્તર ભારતમાં તમને ખબર, જમીનદારો ઘણીવાર ઇંગ્લેન્ડની બેંકથી લોન લઈ લેતા. ઇંગ્લેન્ડની ઘણી બધી બેંકો ઇન્ડિયામાં કામ કરી રહી હતી, ઇંગ્લેન્ડના અધિકારીઓ લોન આપી રહ્યા, તો જમીનદારો ત્યાંથી લોન લઈ આવતા, એટલે ખેડૂતોને વારંવાર લોન લેવાની જરૂર ના પડે. દક્ષિણ ભારતમાં ડાયરેક્ટ ખેડૂતો બિચારા લોન લઈ રહ્યા છે. અને એટલે જે ગુસ્સો છે એનું પરિણામ તમે 100 વર્ષ પછી જોશો. ધીરે ધીરે દક્ષિણ ભારતમાં ખેડૂતો ચાન્સ શોધતા હોય, ચાન્સ મળી ગયો, હાલો વિપ્લવ કરો, સાહુકારના ઘરે જાઓ, બધા ડોક્યુમેન્ટ સળગાઈ નાખો. 1775 ડેક્કન રાયટ્સ, સોરી 1875 ડેક્કન રાયટ્સ, દક્ષિણ ભારતના રાયટ્સ. યુપીએસસી સૌથી ફેવરેટ ક્વેશ્ચન છે, 4 વાર પૂછ્યો છે ને 10 વર્ષમાં. ડેક્કન રાયટ્સ કોઈ ભણાવતી નથી. ડેક્કન રાયટ્સ આમાં શું હતું, ખેડૂતો જે હતા ને સાહેબ, એને સાહુકારોના ઘરે જઈને સાહુકારોના બધા ડોક્યુમેન્ટ સળગાઈ નાખે, જેમાં લખ્યું હોય મારી પાસે લોન લીધું છે, સળગાઈ નાખો. મોફુલ્લા વિપ્લવ આગળ ભવિષ્યમાં તમે જોશો 1920માં, એમાં બી સેમ. દક્ષિણ ભારતમાં વારંવાર જોવા મળે છે, ખેડૂતો સાહુકારો ઉપર અટેક કરીને એના ડોક્યુમેન્ટ સળગાવી નાખશે, કેમ કે ત્યાં જે સાહુકારો ખેડૂતનું શોષણ કરી રહ્યા હતા એ અતિશય હતું, થેન્ક્સ ટુ રયતવારી વ્યવસ્થા. આ વ્યવસ્થાથી અંગ્રેજોની આવક વધતી ગઈ અને
ઓબ્વિયસલી જમીનદારી કરતા તો સારી છે, કેમ કે અંગ્રેજોની આવક સારી થઈ રહી છે. અંગ્રેજ ટાઈમે ટેક્સ વધારતા, ઉત્પાદન વધ્યું, કર વધારતો, ઉત્પાદન વધ્યું, કર વધારતો. રાઈટ. એટલે અંગ્રેજોએ આને પછી પહેલા મૈસૂરમાં લાગુ કર્યું, પછી બંગાળમાં લઈ ગયા, સોરી બોમ્બે. મૈસૂર પછી બોમ્બે. પછી તમે યાદ કરો, તમને મેં બર્માનું યુદ્ધ કરાવ્યું છે. બર્માના યુદ્ધ બાદ અસમ અંગ્રેજો પાસે આવી ગયું છે, તો પછી લગાડી દીધું અસમ. અસમમાં લાગુ કર્યું. પછી બંગાળના ઉત્તરી ભાગમાં, જે મણિપુર વાળો ભાગ છે, ત્યાં બી આને લગાડી દેવામાં આવ્યું. ગુજરાતમાં આ વ્યવસ્થા લાગી. પછીથી જ્યાં બી અંગ્રેજોને સાથે અંગ્રેજો આ વ્યવસ્થા લગાડી દીધી છે, કેમ કે આમાં અંગ્રેજો પાસે પકડ વધારે છે, એ રેન્ટ વધારી શકે, અને અધિકારીઓ દ્વારા શોષિત કરવું છે, તો અધિકારીઓનું પેમેન્ટ ઉપર હોય. ઇંગ્લિશની ઇન્કમ અહીંયા વધારે હતી. આને આપણે રોયતવાળી વ્યવસ્થા કહીએ છીએ. પ્રાથમિક શરૂઆત થોમસ મુનરોએ કરી છે. એક બીજા અધિકારી હતા એલેક્ઝાન્ડર રીડ, એને પણ આમાં પોતાનો ફાળો એક આપ્યું છે. એલેક્ઝાન્ડર રીડ બી આમાં ફાળો આપ્યો છે, યાદ રાખજો. ઠીક છે. તો એલેક્ઝાન્ડર રીડ અને થોમસ મુનરો, આવા બે વ્યક્તિએ આ સિસ્ટમ શરૂઆત કરી. જ્યારે આ સિસ્ટમ શરૂઆત થઈ હતી, તો કોર્નવોલિસ અને મુનરો વચ્ચે વિવાદ ભી થયા છે. કોર્નવોલિસ આનો સમર્થન નથી કરતા, કેમ કે એ પોતે જમીનદારી વર્ગથી આવે છે, તો એ જમીનદારોના હિતની રક્ષાની વાત કરે છે. મુનરો વ્યાપારિક વર્ગથી આવ્યા છે, તો વ્યાપારીઓના હિતની રક્ષાની વાત કરી રહ્યા છે. એ અલ્ટિમેટલી ભારતીયોના હિતની વાત કોઈ નથી કરતું, બધા પોતપોતાની કરે છે. રાઈટ. આને રોયતવાળી વ્યવસ્થા કહેવાય. આ ભી પૂર્ણ રૂપે સફળ ના થઈ, કેમ કે પ્રોબ્લેમ ક્યાં આવી રહી છે, ખેડૂતો રેગ્યુલર પેમેન્ટ નથી આપી શકતા. કહેવા માટે તમે કહો છો તમે સર્વે કર્યું છે, સર્વે ઓબ્વિયસલી ફાલતું હતું, જેમ તમને વાત કરી. અને દુકાળ હોય કે કઈ બી હોય, કોઈ રાહત નહીં મળશે, કર તો ભરવું જ પડશે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત કહું, જો કોઈ એવી જગ્યા છે જ્યાં સિંચાઈ વ્યવસ્થા નથી, તો ત્યાંથી ઓછું કર લેવું જોઈએ કે વધારે કર લેવું જોઈએ? અંગ્રેજોએ ત્યાંથી વધારી લીધું છે કે સિંચાઈ નથી તો 60%, સિંચાઈ વાળામાં 50%. કેમ કે સિંચાઈ નથી તો ઉત્પાદન ઓછું થશે, તો એને ખેડૂતોને કઈ લેવા દેવાનું નથી. અમારી ઇન્કમ પ્રોપર થઈ જવી જોઈએ. સિંચાઈ નથી તો તમારા કુલ ઉત્પાદનનો 60% હું લઈ જઈશ, સિંચાઈ છે 40% ચલાવી લઈશ. અલ્ટિમેટલી એમને એમની ઇન્કમનો સોર્સ જોઈએ છે. ભારતીયો ગમે ત્યાં જાય. આ ભી પૂર્ણ સફળ ના થઈ. રિટાર્ડિયન થિયરી જેને આપણે કહીએ છીએ, કાર્ડિયન થિયરી. એટલે એમને એક નવું ઇનોવેશન કર્યું. સ્પેશિયલી 1845માં જ્યારે એના હાથમાં પંજાબ આવી જાય છે, પંજાબની અંદર. કેમ કે પંજાબની પૂરી પરિસ્થિતિ બાકીના ભારત કરતા અલગ છે. પંજાબમાં દુનિયાભરની નદીઓ છે, જમીન ઉત્પાદકતા વધારે છે, અને ત્યાંના ખેડૂતો થોડાક પહેલાથી પૈસાવાળા હતા. પંજાબ જ્યારે એમના હાથમાં આવશે ત્યારે પૂરી થિયરી યુટર્ન મારી દેશે આ લોકો. ત્યાંના રોયતવાળી ના જમીનદારી, ત્યાં એમને થર્ડ ટાઈપ ઓફ સ્ટ્રક્ચર બનાવ્યું. ત્યાં એમને કીધું કે હવે તમે કરો મહલવારી. હવે આ મહલવારી શું નાટક છે સાહેબ? આમાં અંગ્રેજો કોઈને જમીનની માલિકી નથી આપતા. જમીનની માલિકી ખેડૂતોની રહેશે, પરંતુ કર જે વસૂલ કરવામાં આવશે એ ગામડાઓથી કરવામાં આવશે. કોઈ એક વ્યક્તિથી અંગ્રેજો જઈને નહીં વસૂલ કરે. અંગ્રેજ એક ગામડામાં એક વ્યક્તિને નિમણૂક કરી દેશે, તું હવેથી લંબરદાર છે, ને નામ શું આપ્યું? લંબરદાર. આજે પણ ઉત્તર ભારતમાં જે લોકો નિવાસ કરતા હોય એ આ શબ્દ કોમનલી સાંભળતા હશે. જે છોકરો ઘરે બહુ એક્સપર્ટ હોય ને, એના ઘણા લોકો લંબરદાર લડકા હે યાર, બહુ ટેલેન્ટેડ છે. આજે બી સંપૂર્ણ ઉત્તર ભારતમાં શબ્દ વપરાઈ રહ્યું છે, લંબરદાર. લંબરદાર એટલે ગામનો એ વ્યક્તિ જેને તમે મુખિયા કહી શકો. એની પાસેથી અંગ્રેજો કરની વસૂલી કરતા, અને એ બાકી બધા પાસે વસૂલી કરીને લાવશે. અને આમાં તમને ઇન્ટરેસ્ટિંગ ઘટના કહું, જો કોઈ એક ગામનો કે એક વ્યક્તિનો પાક નિષ્ફળ થાય, અંગ્રેજોને કોઈ લેવા દેવા નથી. બાજુવાળો ગામ એનું ભરશે, એના પૈસા જોઈએ બસ. અને આ પૂરા મહલની જવાબદારી છે કે ઇન્કમ બરાબર થવી જોઈએ અંગ્રેજોની. એટલે અંગ્રેજો કીધું જો પાક નિષ્ફળ થાય તો એ ગામની જવાબદારી છે, અમારી થોડી. ગામ અમને પૈસા ઇક્વલ આપે, તો જેનો પાક નિષ્ફળ થયો બાકી બધાને ભોગવું. તો અહીં કલેક્ટિવ ઓનરશિપ એટલે કે સામૂહિક માલિકીનો કોન્સેપ્ટ આવી ગયો. જે અંગ્રેજો કહે છે એકના પાકનો ફેલિયર બાકી બધાને ભરવું પડશે, બાકી બધાની જમીન જશે, આમાં કોઈ એકની નહીં જાય. હવે તમે ઇમેજિન કરો 50 લોકોનું ગામ છે, બે વ્યક્તિનો પાક નથી થયો, 48 ના થયા છે, તો એ બે વ્યક્તિને બાકી 48 ને મળીને ભરવું છે. જો ના ભરી શકે તો 50 એ 50 ની જમીન ગઈ.
આ રીતે અંગ્રેજોની ઇન્કમ પરમાનન્ટ થઈ ગઈ કે ભાઈ ગામડાઓ ગમે તેમ પૈસા આપી જ દેશે. ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ટેક્સ કલેક્ટ કરવાનો ખર્ચો ખતમ. કેમ કે એક એક ખેડૂત પાસે થોડી જવું છે. એક ગામમાં જાઓ, લંબરદારને કહો પૈસા લાવો, અને જો ટેક્સ ના આપ્યો તો સૌથી પહેલા લંબરદારની જમીન જશે. જેની પાસે વસૂલ કરવા જાય સૌથી પહેલી જમીન એની હરાજી કરવામાં આવશે. એ ગમે તેમ કરીને પૈસા આપવા તૈયાર થઈ ગયો બિચારો. એમ આઈ રાઈટ ઓર રોંગ? હવે અહીંયા તમને એના કરતા ખતરનાક વાત કહું. અંગ્રેજોએ પંજાબમાં ઘણી બધી નહેરો બનાવડાવી, એમાં કોઈ બેરાય નથી, કરાય છે, વિકાસ કાર્ય કર્યા છે. નહેરો બની, સિંચાઈ થઈ, ઉત્પાદન વધ્યું અને આવક વધી. તો અંગ્રેજો એક જમીન ઉપર તો કર લેતા જ, ઉત્પાદન ઉપર, પ્લસ નહેરોનો ટેક્સ અલગથી લેવા લાગ્યા કે તમે અમને હવે નહેર અને સિંચાઈનો ટેક્સ આપો. એ કોઈ રીતે યોગ્ય નથી. અને આ ટેક્સ એટલું વધારતા ગયા કે 40-50 વર્ષ પછી ખબર પડી કે પંજાબમાં ઉત્પાદન લગભગ 1.5 થી 2 ગણા વધી ગયું છે. ખેડૂતોની આવક 0 છે. કેમ? અંગ્રેજો બધું ટેક્સમાં લઈ ગયા. જેમ જેમ ઉત્પાદન વધશે એમ એમ ટેક્સ વધારતા જશે અંગ્રેજો. અને આ વ્યવસ્થાને એને કીધું મહલવારી વ્યવસ્થા. પૂરા ભારતમાં આ 3 પ્રકારની આર્થિક મહેસૂલી વ્યવસ્થા અંગ્રેજો ચલાવી રહ્યા હતા. જમીદારી, રોયતવારી, મહલવારી. પ્રાથમિક અંતર, જમીદારીમાં જમીદારો માલિક છે, રોયતવારીમાં ખેડૂત માલિક છે, મહલવાડીમાં પૂરો ગામ માલિક છે. ઠીક છે? પહેલું વિગ થિયરી પર હતું, આ રિટાર્ડિયન થિયરી પર છે, મહલવારી ઇન્ડિયન થિયરી પર છે, કલેક્ટિવ ઓનરશિપ પર. આ થિયરીઝ તમારે ખાસ યાદ રાખવી પડશે. આઈ હોપ હું તમને સમજાવી શક્યો છું ટોપિક. થોડા ક્વેશ્ચન સોલ્વ કરી આઈડિયા વધારે ક્લિયર થશે તમારા માઇન્ડમાં. જમીનદારી અને જમીનદારી અને રોયતવારી વચ્ચે તફાવતનો પ્રશ્ન છે. આ 4 ઓપ્શન્સ. બ્રિટિશરોને સમજાયું કે કાયમી સમાધાન હેઠળ ભાવ ફુગાવાના કારણે રાજ્યની જમીનમાં વધતા મૂલ્યમાં હિસ્સાથી વંચિત રહ્યું છે. સાચી વાત. જમીનનો ભાવ વધી ગયો પણ રાજ્યનો ભાવ વધતો, એટલે સરકારને એમાં કોઈ લાભ મળતો નથી. સ્ટેટમેન્ટ 2. મદ્રાસ અને બોમ્બેમાં વિસ્તરણ દરમિયાન લોર્ડ કોર્નવાલિસને પ્રભાવિત કરનાર ભૌતિકશાસ્ત્રી અર્થશાસ્ત્રને ભાડાના રિકાર્ડિયન સિદ્ધાંત દ્વારા બદલવામાં આવ્યું. સાચી વાત છે. પહેલા લોર્ડ કોર્નવાલિસને શું પ્રભાવિત કરતું? ભાડાનું ભૌતિકશાસ્ત્ર, એને આપણે વિગ થિયરી કહીએ છીએ. અને એના સામે વિરુદ્ધમાં શું ગયું? રિટાર્ડિયન થિયરી. આ ટફેસ્ટ ક્વેશ્ચન છે, આના ઉપર ના બની શકે. આ બી બિલકુલ સાચું છે. 3. દક્ષિણ ભારતમાં મોટા પાયે જમીન માલિકોના પરંપરાગત વર્ગોની ગેરહાજરીએ જમીનદારી શૈલીના સમાધાનનો અમલ તાર્કિક રીતે અશક્ય બન્યો. આ વાત બિલકુલ સાચી છે. ઉત્તર ભારતમાં પરંપરાગત રીતે જમીનના માલિકો હતા, જમીનદારો હતા, એટલે ત્યાં ઇઝીલી જમીનદારી સિસ્ટમ લાગી ગઈ. દક્ષિણ ભારતમાં આવી કોઈ જમીનદારી વ્યવસ્થા પહેલાથી હતી જ નહીં, એટલે ત્યાં જમીનદારી વ્યવસ્થા લાવી ભી પ્રેક્ટિકલ નથી. જમીનદારોની ગેરહાજરી હતી, તમે બનાવી ના શકો. ઉત્તર ભારતમાં ઘણા જમીનદારો હતા, કેમ કે મુગલનો જ્યારે વિઘટન થયું કે અન્ય સામ્રાજ્યોનું જ્યારે વિઘટન થતું, તો એ લોકો ઇકતાદારીમાં કન્વર્ટ થઈ જતા, એટલે કે બધાને માલિકી આપવા લાગ્યા. એટલે ઉત્તર ભારતમાં જમીનદારી પહેલાથી હતી જ, અંગ્રેજોએ ખાલી એને સ્ટ્રોંગ કર્યું છે. દક્ષિણ ભારતમાં જમીનદાર હતા જ નહીં, તો લાવશે ક્યાંથી? એટલે જ દક્ષિણ ભારતમાં જમીનદારી શક્ય નહોતી. 4. બ્રિટિશરોએ સંભવિત બળવાખોર પરંપરાગત ભારતીય કુલીન વર્ગને બાયપાસ કરવા માટે ખેડૂત વર્ગ સાથે સીધા રાજકીય સંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. આ બી સાચું છે. અંગ્રેજોને દક્ષિણ ભારતમાં એવું લાગતું કે આ જે પૈસાવાળા છે ને, કુલીન વર્ગ, આ બળવાવાળા છે, બળવાખોર છે, એટલે હંમેશા વિપ્લવના મગજમાં જ હોય, એટલે એમની સાથે આપણો કોઈ કોન્ટેક્ટ ચાલશે નહીં, એમને કમજોર કરી દો, સીધું કનેક્શન ખેડૂતોથી કરી નાખો. નહીં સમજ પડતી? ખતરનાક ગંદા એક્સપ્રેશન આપો છો. એવું કહેવાય છે કે દક્ષિણ ભારતમાં જે અમીર વર્ગ હતો, કુલીન વર્ગ, એ બાય નેચર વિરોધી છે, વિદ્રોહી છે, એ વિદ્રોહ જ કરતા હોય. એટલે અંગ્રેજોએ કીધું જો આને જમીનના માલિક બનાવી દેશો ને તો આ વિદ્રોહ કરશે, તમારી સામે વિપ્લવ કરશે. તો બેસ્ટ ઓપ્શન શું છે? આને માલિક જ ના બનાવો, તો શક્તિશાળી નહીં થાય, વિપ્લવ નહીં થાય. આ રીતે 4 વિધાન સાચા છે. ઇઝી ક્વેશ્ચન હતું ઓવરઓલ. આ ટ્રાય કરો. પંજાબમાં રજૂ કરેલ મહલવારીના સંદર્ભમાં નીચેના વિધાનનો વિચાર કરો. કાયમી સમાધાનથી વિપરીત
મહલવારી હેઠળ મહેસૂલ મૂલ્યાંકનને કાયમી ધોરણે નિશ્ચિત કરવાના બદલે સમાંતરે સુધારવામાં આવતું? સાચી વાત છે. દર 5-10 વર્ષે સુધારવામાં આવતું. ગ્રામ્ય સમુદાયને એક કાનૂની એન્ટિટી તરીકે માન્યતા આપવામાં આવી હતી, જ્યાં બધા સભ્યો મહલના કુલ આવક માટે સંયુક્ત અને અલગ રીતે જવાબદાર હતા. બિલકુલ, અંગ્રેજો મહેલ પાસેથી ટેક્સ લેતા, પણ એમાં ટેક્સ કોણ કેટલું આપશે એ ગામ નક્કી કરશે. નેક્સ્ટ, અવધના મહલવારી વિસ્તારોમાં તાલુકાદાર ને કાયદેસર રીતે જમીન પર કોઈ માલિકી હકો વિના માત્ર ભાડું વસૂલનાર તરીકે ઘટાડી દેવામાં આવ્યું. સાચી વાત છે. તાલુકાદાર પાસે કોઈ જમીનની માલિકી ના આપી, ખાલી એને ભાડું વસૂલનાર તરીકે, લંબરદાર એને ભાડું વસૂલનાર તરીકે કહી દીધું છે. આ સિસ્ટમ ડેવિડ રિકાર્ડો દ્વારા પ્રસ્તાવિત ભાડાના સિદ્ધાંત પર આધારિત હતી, જેનો હેતુ ફક્ત જમીન વધારાના નફા પર કર લાદવા માટે હતો નહીં. આ જૈવિક રિકાર્ડોની થિયરીથી પ્રભાવિત નહોતું. 3 વિધાનો સાચા છે. ઓલરાઈટ, ચાલો નેક્સ્ટ. મહેસૂલ સંબંધિત શરતો, ઘટનાઓ અને તેમના વર્ણનોની નીચે જોડી ધ્યાનમાં લો. પૈમાસ, ચોંતવારી પ્રણાલીમાં, તો મને ગુજરાતી બહુ નડે. રોયતવારી, ઓકે બાપરે, રોયત આ તો લખે રોયતવારી, આ ભૂલી ગયા છો. ઓકે, રોયતવારી પ્રણાલીમાં વપરાતી જમીનના સીમા અને માટીની ગુણવત્તા સખત વૈજ્ઞાનિક સર્વે. સાચી વાત છે. પૈમાસ એને જ કહેવાય બેટા. પૈમાસ જે સાયન્ટિફિક સર્વે કરાતો ને એને પૈમાસ કહેવાતું. આ બધું એડ કરતા જજો તમારા નોટ્સમાં. હપ્તમ તો આપણે પહેલા જ વાત કરી લીધી. પરમેનન્ટ સેટલમેન્ટમાં જે નિયમ આવ્યા હતા, એક નિયમ જે જમીનદારોને કોર્ટના હુકમ વિના ડિફોલ્ટ ભાડૂતોને મિલકત જપ્ત કરવાનો સત્તા આપે છે. સાચી વાત છે. મદ્રાસ ટોર્ચર કમિશન. ટોર્ચર કમિશન શું તમને ખબર છે? રોયતવારી વ્યવસ્થામાં હેવી ટોર્ચર જોવા મળ્યું. ખેડૂતો સાથે જે વર્તન થતું આપણે ઇમેજિન ના કરી શકીએ. તો અંગ્રેજોને જયારે ખબર પડી કે ભાઈ લોકલ નારાજ થઈ ગયા છે, લોકલ લોકો, તો અંગ્રેજોએ એક કમિશન બનાવી જેને ટોર્ચર કમિશન કીધું. અને એનું પ્રૂફ શું આવે તમને ખબર છે? જબરજસ્ત વાત શું કરી? અંગ્રેજો કહે છે કે અમે તો એકદમ માસૂમ છીએ, અમે ક્યારે કોઈ ભેદભાવ કર્યો જ નથી. આ તો જે ઇન્ડિયનને અમે કર વસૂલવાનું કામ આપ્યું છે ને, આ ઇન્ડિયન બેકાર છે. આ લોકો ખેડૂતો સાથે બળજબરી કરે છે, અમે થોડી કરીએ છીએ. એ પોતાનો બધો બિલ બીજા પર ફોડી દીધો કે અંગ્રેજો તો બહુ સારા છે, એ વચ્ચે વાળો શું કામ બળજબરી કરશે ભાઈ, જો તમે ઉપરથી કર નહીં માંગો તો? આ સમજ ને, મિડલમેન ઉપર બધું નાખી દીધું. મિડલમેન કોણ હતા? ઇન્ડિયન્સ. આને જ કહેવાય ટોર્ચર કમિશન. યૌતવારી પ્રણાલી હેઠળ કર વસૂલવા માટે મૂળ મહેસૂલ અધિકારીઓ દ્વારા શારીરિક હિંસાનો ઉપયોગની તપાસ. સાચી વાત છે. અને કોણ હતા આ મહેસૂલ અધિકારીઓ? ભારતીયો. એટલે અંગ્રેજો પોતાનું બિલ ભારતીય નામે ફાડી દીધું. 10 વર્ષીય સંવિધાન. આ બરાબર છે. ઓલામાં ડેસિમલ શું લખી દીધું ખબર નહીં. 1 કલાક હું કન્ફ્યુઝ હતો. નવી વ્યવસ્થા આવી ગઈ. 10 વર્ષીય સંવિધાન ઓબ્વિયસલી 1793 જે આવ્યું હતું, જેની આપણે વાત કરી, એ કાયમી સમાધાને 10 વર્ષ માટે કરવાની વાત થઈ હતી. 4 સાચા છે. ખાસું ટફ ક્વેશ્ચન હતો. બ્રિટિશ જમીન મહેસૂલ નીતિઓના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન મહેસૂલી માંગણીઓ અને કૃષિનું વ્યાપારીકરણ વચ્ચેના કારણભૂત જોડાણનું શ્રેષ્ઠ વર્ણન છે? ઉચ્ચ રોકડ મહેસૂલ માંગણીઓએ ખેડૂતોને પાક પૂરો થાય તે પહેલા જ ખાદ્ય પાકોથી રોકડ પાક, ઇન્ડિગો, અફીમ વગેરે તરફ સ્થાનાંતરિત કર્યું. આપણે એ જ વાત કરી. સાચી વાત છે. પહેલા ખાદ્ય પાક પર હતા, પછી રોકડ પાક પર જતા રહ્યા. જમીનની ટ્રાન્સફરેબિલિટી, વેચાણપાત વસ્તુ તરીકે જમીનની રજૂઆતથી સાહુકારોને ડિફોલ્ટ પાસેની પૂર્વજોની જમીન કબજો. સાચી વાત છે. પહેલા જે પૂર્વજોની જમીન પર ક્યારે કબજો નહોતો મળતો, હવે સાહુકારો કબજો કરી લેશે, કેમ કે જમીન ડિફોલ્ટ કરતા માલિકને ટ્રાન્સફર કરી શકાય છે. 1895 ડેક્કન રમખાણો એ રોયતવાડી વિસ્તારોમાં મહેસૂલ દરમાં વધારા અને કપાસના ભાવમાં ઘટાડો સીધું પરિણામ. સાચી વાત છે. રમખાણો મતલબ રિવોલ્ટ્સ. આપણે વાત કરીએ ડેક્કન રિવોલ્ટ્સ 1875 ડેક્કન રિવોલ્ટ્સ. ચોથું, બ્રિટિશરોએ ગ્રેટ બ્રિટનમાં ઘઉંની નિકાસને પ્રોત્સાહન આપવા માટે પંજાબના નહેર વસાહતોને જાણી જોઈને જમીન મહેસૂલ ઓછો રાખ્યો. એક મિનિટ, ગ્રેટ બ્રિટન, એક સેકન્ડ માટે પંજાબની નહેર વસાહતોમાં જાણી જોઈને જમીન મહેસૂલ ઓછો રાખ્યો હતો. આ વિધાન સાચું રહેવું જોઈએ બેટા. સાંભળો. દક્ષિણ ભારતમાં 60% હતું, ઉપર 50-55% હતું. બાકી બધા કરતા આમાં ઓછું હતું મહેલવારી વ્યવસ્થામાં. બાકી છે ને જમીનદારી વ્યવસ્થા તમારી રોયતવાળી, એ બેના સાપેક્ષ, એમ તો ઓછું નહોતું, પણ બાકી બેના સાપેક્ષમાં ઓછું હતું. કારણ એ લોકોને ઘઉં ઇંગ્લેન્ડમાં ટ્રાન્સફર કરવાના હતા. તો જો ટેક્સ વધારે દેશે તો ઘઉં ઇંગ્લેન્ડમાં કેમ ટ્રાન્સફર થાય? અને આ લોકો શું કરતા, જમીનના મહેસૂલનો ટેક્સ ઓછું રાખ્યું હતું.
સિંચાઈ ટેક્સ લઈ લેતા, સમજી રહ્યો છો? ટેક્સ બીજી રીતે લેતા હતા, જમીનનો ટેક્સ પ્રેક્ટિકલી ઓછું રાખ્યું હતું. તો આ બી વિધાન સાચું છે, 4 4 સાચા છે. અહીંયા તમારો આ ચેપ્ટર ફાઇનલી પતી ગયું. નયન કુમાર, ખાલી પીપીટી ના વાંચો, કંઈક સમજાવો. पूरा लेक्चर में पीपीटी में क्वेश्चन माटे खोली, भाई साहब प्रश्नो હતા એ બી ના વાંચું, કાંઈ વાંધો તું વાંચી લેજે, બસ ડિલીટ કરી દીધી કમેન્ટ. 14 વર્ષના કરિયરમાં પહેલી વાર આજે દિવસ આવી ગયો જ્યારે કહેવાયું કે સર પીપીટી વાંચે છે. નયનભાઈ તમારા માટે યાર એક હતું ને અંગ્રેજો 21 તોપન સલામી લાવતા, આપણે લઈ આવશું ફાઇનલ. પહેલી વાર મારા કરિયરમાં કોઈ આ કમેન્ટ કરી સર પીપીટી વાંચે છે. મારી પીપીટીમાં ક્વેશ્ચન સિવાય એક વસ્તુ દેખાડજો, તમને માની જાવ. જો પૂરી પીપીટીમાં ક્વેશ્ચન સિવાય કઈ ના હોય. જે દિવસે 5 પેજની મારી ટોટલ પીપીટી હોય છે, એમાં 5 થી 6 ક્વેશ્ચન. આજ સુધી પીપીટી નથી વાંચીને હવે વાંચસ? હાય મારા દીકરા, કાંઈ વાંધો નહીં યાર, થાય ઘણી વાર થાય. મોજ તો પાડી દીધી લેક્ચર પત્તા પત્તા. હાજી, તો અહીંયા એક વસ્તુ પતી છે, મહેસૂલ નીતિ હજી પૂરી નથી પતી, એમાં અડધી બાકી છે. કાલે આપણે સૌથી જબરજસ્ત ટોપિક લેશું અંગ્રેજોની વ્યાપાર નીતિઓ. એ સૌથી ખતરનાક છે. ત્યારે આપણે સમજશું કે કઈ રીતે 25% વૈશ્વિક વ્યાપારથી ભારત 0.3% વૈશ્વિક વ્યાપાર પર આવી ગયો. અંગ્રેજો કયા હદે શોષણ કર્યું છે. એ 200 વર્ષના શાસન બાદ ઇન્ડિયાની જીડીપી ઘટી ગઈ, વધી નહીં. કંઈક તો હશે ને એવા શાસનમાં, એ કાલે આપણે ડિટેલમાં જોશું. ઓલરાઈટ, થેન્ક યુ વેરી મચ ફોર ટુડે. તમારો અત્યારે બીજો લેક્ચર છે 2 વાગે, એટલે હું અત્યારે એન્ડ કરું. 5 મિનિટ ફટાફટ બ્રેક લઈ લો, પછી આપણે રીસ્ટાર્ટ કરી દઈએ.